ઓલું જે આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ હોઈએ છીએ એને બદલે આપણે જે વસ્તુ પદાર્થ માણીએ છીએ એના કરતા એને માણનાર કે કોઈ છે ને એના તરફ એ વિશે પ્રયુક્તિ. આ બધા લોકો જ હિસ્સો લે. વર્તમાન તો આપણે નિરંતર વાત કરી જ છીએ, તો એ વર્તમાન બધા પોતપોતાના લેવલ ઉપર રહેતા હોય ને એ રીતે કયો. વર્તમાન જે શબ્દ આપણે જે વર્તમાન શબ્દ દ્વારા જે સમજતા હોય ને જે કરતા હોય એ શું છે? માનો કે આપણે વર્તમાનમાં રહીશી તો શું ખબર પડે છે? શું સ્મૃતિની ડબ્બી બંધ. સ્મૃતિની ડબ્બી બંધ નથી. થોડાક સમય પૂરતી એમ ખબર પડે કે આપણે થોડા સમય પૂરતી તો એ દબાઈ જાય. એ જયારે આપણે જાગૃત રહીએ એટલે એ દબાઈ જાય, ભાગી જાય. સ્મૃતિ જેમ છે એમ ખબર પડે. કઈ પ્રકારની સ્મૃતિ જેવી છે એવી ખબર પડે. આ જાગૃતિ આપણે રાખી છીએ કે આપણી અંદર સ્મૃતિઓ પ્રગટ થાય છે, એને બેસાડવા માટે નથી કરતા, પણ સ્મૃતિ પ્રેમપૂર્વક પોતાની સ્ટોરી કહી શકે એના માટે આપણે વર્તમાનમાં રહી છીએ. વર્તમાનનો અર્થ એવો નથી કે સ્મૃતિનો નાશ કરી નાખો, સ્મૃતિને ભગાડી દેવી, પણ સ્મૃતિને પ્રેમપૂર્વક સમજવી. હવે આપણે આ પ્રેમપૂર્વક તો હવે આપણે જે સ્મૃતિ બહાર નીકળી એને તો જોઈ, હવે સ્મૃતિને જોઈ આપણે વર્તમાનને સમજવા માંગી છીએ, સ્મૃતિને આપણે જોઈ. એટલે થયું શું? આપણી વચ્ચે શું થયું? આપણી અંદર શું થયું? આ ખાલી આટલું ઘટ્યું, એમાં આપણી અંદર શું થયું? એમ એટલે છૂટા એટલે એક વિચારની પ્રક્રિયા અને એક એને કંઈક જોનારની પ્રક્રિયા બે થઈ ગઈ અંદર વર્તમાન દ્વારા. બરાબર? આપણી અંદર એવું થયું કે વિચારોથી આપણે થોડાક છૂટા પડી ગયા, એટલે વિચારોની ખબર પડી કે અત્યારે આ વિચાર આવે છે, આ વૃત્તિ આવે છે, એની આપણને ખબર પડી. આને આપણે વર્તમાન કહીએ છીએ. હવે આ વર્તમાનમાં આગળ હવે શું કરવું? એનર્જી નથી આપવાની. એનર્જી તો હવે તમે છૂટા પડ્યા તો નહીં આપો, તમે એ તો માની લઈશ આપણે. ક્ષણિક પૂરતું થોડી વાર પછી તો એટલે એ અત્યારે આપણે સવાલ નથી, આપણે તો એની ઇન્ક્વાયરી કરી છે કે વર્તમાન શું છે, સારી છે કે ખરાબ છે એમાં જાવું ન જોઈએ, પણ જવાઈ જાય છે. અભિપ્રાય અપાય એટલે બીજી વસ્તુ ક્યારે અપાઈ ગયો ને એ ખ્યાલ નથી. એટલે હવે આ વર્તમાનની અંદર એવું વસ્તુ બને છે કે એમાં અભિપ્રાય અપાઈ જાય છે, આ સારું છે, આ ખરાબ છે. એટલે આવું બધાને થાય છે. તો આ વર્તમાન છે આપણું અત્યારનું વર્તમાન. આપણે જેટલું વર્તમાન આપણે હાલી શકીએ છીએ એ વર્તમાનમાં આટલું વર્તમાનમાં આવ્યું. હવે શું કરશે? એટલે પસંદગી આવી. પસંદગી આવી. કેન્દ્ર રાખ્યું હોય તો એના ઉપર જવાની કોશિશ કરે. કોઈ કેન્દ્ર રાખ્યું હોય એના ઉપર જવાની કોશિશ કરે. એટલે પછી આપણે કેન્દ્રમાં જાશું. અત્યારે તો આ વર્તમાનને આપણે સમજવું છે કે વર્તમાન છે શું. વર્તમાનની ઊંડાઈમાં જઈને આપણે તપાસ કરવી છે કે પછી આપણે જે કહીએ છીએ એ પ્રમાણે વર્તમાનમાં જીવવા માટે પ્રયાસ જ કરવાનો છે. પણ વર્તમાન પોતે આપણે જેને આપણી જીવનની અંદર સંતોષ થઈ જાય છે કે મને દેખાય છે, હું જોઈ શકું છું, મને બધી ખબર પડે છે, અહંકાર કેવી રીતે કામ કરે છે, પણ છતાંય જેમ છીએ એમ જ આપણે હોય છીએ. તો વર્તમાન શું છે આપણે તપાસ કરી છે. વર્તમાન શું છે? અમુક વસ્તુ ગમે છે ને અમુક નથી ગમતી, એમ થયું ને. એટલે આપણે વર્તમાન ઉપર ફોકસ નાખવા માંગી છીએ. વર્તમાન જે છે અત્યારે એ વર્તમાન પોતે શું છે એના ઉપર આપણે આમ કોન્સન્ટ્રેશન કરવા માંગી છીએ. આ અભિપ્રાય ની બધું એ બરાબર છે, અભિપ્રાય મળે છે, પણ હવે આપણે આપણા અંદરના પ્રેમથી એને તપાસી છીએ કે આ વર્તમાન શું છે. તો આ જગ્યાએ આપણે ઊભા જ છીએ, આ જગ્યાએ આપણને કઈ ખબર પડતી નથી, અને હવે આપણે એમ કહી છીએ કે તો આ વર્તમાન છે એ શું છે? આ વર્તમાન છે, આપણે ખાલી વર્તમાન ઉપર ફોકસ કરવો છે, અને આ વર્તમાન શું છે? એટલે આપણી સામે બે વસ્તુ છે, એક ઓબ્જેક્ટ છે, પદાર્થ છે, વિષય છે, અને એક વિષયનો કોઈક અનુભવ કરનાર. બે વસ્તુ થઈ ગઈ આપણી અંદર. હવે આપણે ઈ જે વિષયનો અનુભવ કરનાર છે એના તરફ ઊંડા ઉતરવા માંગી છે કે ઈ જે વર્તમાન છે એ શું છે.
ખાલી જગ્યા જેવું લાગે. કેમ ખાલી જગ્યા? એટલે આ બાજુ તો ભરચક છે, વિચાર વગેરે બધું વૃત્તિ આ તે. હા હા આ બાજુ કઈ એટલે કાંઈ નથી તો શું ઈ શું છે? હાલો કાંઈ નથી, આપણે સંશોધન કરી છે કઈ વર્તાતું અને નથી. કંઈક વર્તાતું નથી એમ કહે છે. હવે આપણે આ જગ્યાએ ઊભા છે, એ કઈ ખબર પડતી નથી, તો હવે શું કરશું? દુર્યોધન એમ કેતો હતો કે ધર્મ જાણું છું, અધર્મ જાણું છું, છતાં ધર્મ તરફ પ્રવૃત્તિ થતી નથી ને અધર્મથી નિવૃત્તિ થતી નથી. પ્રશ્ન આખી માનવ જાતનો છે અને એ જ વસ્તુ આપણે આ સાધનાની અંદર આપણી અંદર છે. તો હવે આપણે એના માટે ઇન્ક્વાયરી કરવા માંગીએ છીએ કે આ વર્તમાન શું છે. બધાને ખબર છે કે ક્રોધ છે, લોભ છે, ઘૃણા છે, ભય છે અને કઈ નીકળતું નથી. આમ સપાટી ઉપર બધું આવે ને વહી જાય, આવે ને વહી જાય, આવે ને વહી જાય, પણ એના ટ્રેક જે મજબૂત સંસ્કાર જે છે, જેમ લસણ હોય, લસણ આપણે જે વાસણમાં વઘાર્યું હોય કે એના ઉપર હોય તો એને ધોઈ નાખી તો એની થોડીક વાસ આવે. એ સંસ્કાર એવી વસ્તુ છે કે એનો ટ્રેક હોય ને એ અમને એમ કહે. બાકી આમ પરિસ્થિતિ આમ બધું બદલાતું રહે પણ ટ્રેકમાં કઈ પરિવર્તન આવતું નથી. તો હવે આપણે વર્તમાનમાં જવું છે, તો વર્તમાન શું છે? સાક્ષી તો એ જ વર્તમાન નહીં, સાક્ષી થઈ જાય કોઈ વિચારના, એટલે જે કઈ ચાલતું હોય અંદર. એટલે આપણે સાક્ષીને જ સમજવા માંગીએ છીએ. સાક્ષી શું છે? જો એ દ્રષ્ટા, આપણે જોઈ છીએ કોઈ વસ્તુને, વિચારને જોઈ છીએ, જે કઈ પરિસ્થિતિ છે અંદર ચાલી રહી છે એટલે એને જોઈએ એટલે સાક્ષી હોય. એટલે એ નથી સાક્ષી થતો, એ પાછો એ સાક્ષી નથી આવતો. આપણે અત્યારે હમણાં વાત કરી કે આ જે વિચારને જે જોવે છે, એ વિચારને જોયા પછી ભલે વિચારને જોયા છે પણ વિચારના અંદર અનકોન્શિયસની અંદર અમુક વસ્તુ ગમી, શાંતિ હોય તો ગમી, અશાંતિ હોય, અજંપો હોય, પરિસ્થિતિ ખરાબ હોય તો ન ગમી, પરિસ્થિતિ સારી હોય, વ્યક્તિ આપણી સારો ભાવ કર્યો આપણને ગમ્યો. એટલે આમાં તો દ્રષ્ટા કે સાક્ષી તો હોતો નથી. દ્રષ્ટા કે સાક્ષી નથી હોતો. આમ અનકોન્શિયસલી આપણી અંદર એવું લાગે છે કે અંદર આપણી અંદર અભિપ્રાયો સૂક્ષ્મ રીતે પડેલા હોય છે. અમુક વસ્તુ ભલે આપણે આમ દ્રષ્ટા હોય છતાંય તમને બહુ વિચારો વાળી પરિસ્થિતિ ન ગમે, શાંતિ વાળી, સમાધિ વાળી જો દશા હોય તો તમને ગમે. તો એનો અર્થ એમ છે કે ત્યાં દ્રષ્ટા, એટલે આપણે આજે ઈમાનદારીથી એવી ઇન્ક્વાયરી કરવા માંગી છીએ કે જે જગ્યાએ આપણે છીએ જગ્યાએ દ્રષ્ટા નથી, સાક્ષી નથી. તો આ વર્તમાન છે શું? હવે જો આ બરાબર રીતે આપણે તપાસ ન કરીએ તો આપણું આખું જીવન આમાં બધા કે હું સાક્ષી છું, હું દ્રષ્ટા છું, હું શુદ્ધ છું એમ કરીને જીવન વહી જાય. તો હવે શું કરવું? આ વર્તમાન શું છે? આપણે ખાલી વર્તમાન ઉપર ફોકસ. પ્રકૃતિનો બોધ લઈને એને અલગ રહેવાનો પ્રયત્ન. વર્તમાન શું છે? વર્તમાન હવે આ જે જગ્યાએ ઊભા રહેવાનું છે, આપણે કોઈ વ્યાખ્યા નથી કરી. હવે તમે આ જગ્યાએ ઊભા છો, અંદર અનકોન્શિયસલી અભિપ્રાય નીકળી જાય છે અંદર, અને આ સારું છે, આ ખરાબ છે, આ ગમે છે, નથી અંદર. હવે આ જગ્યાએ ઊભા છે અને હવે આપણે વર્તમાનની શોધ કરી છે. તો વર્તમાન શું છે? આ તો વર્તમાન નથી જ. તો જે વર્તમાન અભિપ્રાય નીકળે છે એ ભૂતકાળમાં અજ્ઞાને જે વિચાર વિના ઓલું કરેલું હોય એ અંદર જાય, એ બહાર નીકળે ને. એ ભલે બહાર નીકળ્યો, એ બધું બહાર નીકળી ગયો, એ બહાર નીકળી ગયો. એની યાર આપણું તાદાત્મય છે, આપણે એનું તાદાત્મ્ય છે, એની સાથેના ગમાણગમય આપણા જ છે. તો આપણે અત્યારે જે જગ્યાએ ઊભા છીએ, ગમાણગમાની જગ્યાએ ઊભા છીએ, વર્તમાનની જગ્યાએ નથી ઊભા. એટલે આમાંથી એમ નહીં, અત્યારની જે અવસ્થા છે ને એને સમજવાનો પ્રયત્ન કરો, જવાબ દેવા કરતા અન્ડરસ્ટેન્ડ કરવાનો પ્રયત્ન કરો. એટલે આપણે અત્યારે આપણું કોન્સન્ટ્રેશન કોની ઉપર કરવા માંગીએ છીએ કે વર્તમાન છે. બધા કે વર્તમાનમાં અમે જીવી છીએ. તો વર્તમાનમાં આપણે આ જગ્યાએ આવ્યા એમાં તો પ્રકૃતિમાં જીવી છીએ, વર્તમાન તો નથી, એ તો ભૂતકાળ જ છે. તો વર્તમાન શું છે? જે ભૂતકાળ નથી એ અસ્તિત્વ જે ઈ જોઈ શકે છે, એ પણ ઈ અત્યારે તો ઈ પ્રકૃતિ એમની જોઈ શકે છે એમ તમે કેમ કહો છો? આણે જોયું તો ખરું, આણે જોયું છતાં એનામાં ગમાણગમા છે. અને આ વર્તમાનની અંદર એવું નહીં હોય, ગમાણગમા નહીં હોય વર્તમાનમાં. વર્તમાન એવું શું છે કે એની અંદર આપણે એમ કહી છીએ કે અહીંયા ગમાણગમા નથી, પ્રકૃતિ નથી? શું છે વર્તમાન?
એ કેવી રીતે ખબર પડે કે એમાં નથી એમ? પ્રકાશ કરે તમે વસ્તુ પરિસ્થિતિ હાજરી હોય ને પ્રકાશ કરે એટલે પ્રકાશ કરે છે એ તો તમને બૌદ્ધિક માહિતી છે, પણ તમે એને પ્રકાશ કરતો જોયો નહીં. દેખાય તો ગમે એમ કે મનના કહેવાતા વૃત્તિને કારણે હાજરી હોય ને તો એટલે હાજરી હોય છે તો એ જે આપણને દેખાય છે એની અંદર તો ખાલી એટલું સેપરેશન થોડુંક થયું છે, પણ છે તો એ પ્રકૃતિનો ભાગ, એક ભાગ છે એને જોવે છે, ને બીજો ભાગ અંદર છે જેને ગમા અણગમા છે એવો ભાગ એ છે, એટલે એ તો સાક્ષી નથી જ. હે દેખાય ગમો પણ ગમો અણગમો દેખાડી દીધો પછી આગળ યાત્રામાં શું કરશે? આપણે કેટલા વર્ષથી જોઈએ છીએ? 30 વર્ષથી જોઈએ છીએ, 40 વર્ષથી. તો હવે ગમાણ ગમાથી કેમ પાર નથી જતા આપણે? એટલે ક્યાંક ફોલ્ટ છે આપણો. ખરેખર દેખાતું નથી, ખરેખર દેખાતું નથી, અને આપણે માની છીએ કે દેખાય છે. બુદ્ધિની જે જાગૃતિ છે, આ જે જાગૃતિ છે એ બુદ્ધિની જાગૃતિ છે, અને બુદ્ધિની જાગૃતિ જે છે એને આપણે દ્રષ્ટા કહી છીએ, સત કહી છીએ, વર્તમાન કહી છીએ. ખાલી બુદ્ધિની જાગૃતિ છે. બુદ્ધિ છે એ એટેન્શનમાં આવી ગઈ છે, અને આ એટેન્શનમાં એને દેખાય છે બુદ્ધિની જાગૃતિ. એને વર્તમાન માની છે, જનરલી એવું બને છે. એટલે એને વર્તમાન માની છીએ, એટલે આપણે આજે એવું કરવા માંગીએ છીએ કે વર્તમાનને શોધવા માંગીએ છીએ. ખબર નથી એવી રીતે શોધવા માંગીએ છીએ, ખબર છે એવી રીતે નહીં. ખબર હોય તો ખબર નહીં થાય કે આ વર્તમાન છે શું. હવે આપણે બે વિભાગ તો કર્યા ને, એક વર્તમાનનો ને એક વર્તમાન દ્વારા જે પ્રકાશિત થાય છે, બે વિભાગ તો કર્યા ને. તો આ વર્તમાન છે શું એમ? વર્તમાન ખરેખર પ્રકૃતિથી અલગ છે કે આપણે ભ્રમથી અલગતાનો દેખાવ કરી છે અંદર અંદર એમ? એટલે હું ભણું નહીં, જો જે બને છે અંદર એ પછીની વાત. અત્યારે તો બે એક જ છે. ભળું નહીં, તમે ન ભળો તોય ન ભળો ને તોય કઈક હોય એની અંદર, પ્રકૃતિનો જ હિસ્સો હોય. એટલે આપણે ખાલી અત્યારે અન્ડરસ્ટેન્ડિંગ કરવા માંગી છીએ. હવે હું જે સવાલ કરું છું એ તમને આ વર્તમાન ન છે, અને તમારે અત્યારે સમજ પડતી હોય, કઈ કરવાની બાબત નહીં, સમજ પડતી હોય તો વાત કરી દે કે શું છે વર્તમાન. આમ વર્તમાન શબ્દ બોલી છે ને, વર્તમાન શબ્દ દ્વારા આપણી અંદર શું આવે છે? સજાગતા અને શોધ કરવી. પણ સજાગતા અને શોધ તો તમે જ્યાં કરો છો એ તો પ્રકૃતિનું ક્ષેત્ર છે, એટલે ત્યાં શોધ થતી નથી. ખાલી એટલું ખબર પડે છે પ્રકૃતિ છે, બુદ્ધિની સજાગતા આવે છે, એટલે જે આ પ્રકૃતિની અંદર જે રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય છે એની ખબર પડે, એનાથી વધારે કાંઈ ન થાય. પણ આપણે આ જેની યાત્રા હંમેશા વર્તમાન તરીકે કરી છે, એ વર્તમાન પોતે શું છે? વર્તમાન શબ્દ આપણે વર્તમાન ઉપર જ તમે આમ અંદર એટેન્શન રાખો કે આ વર્તમાન શું છે. હવે આપણે ગમે તે વારે સાંભળી છીએ કે સાક્ષી દ્રષ્ટામાં આમાં રહેવું જોઈએ, અને આપણે રહી છીએ, પણ આપણને ખબર છે કે આ સાક્ષી જેવું તત્વ ખરેખર અસ્તિત્વ ધરાવે છે? દ્રષ્ટા જેવું તત્વ ખરેખર અસ્તિત્વ ધરાવે છે કે આ ભ્રમણા છે? આ બધી ખોટી વાતો છે, શું છે? વર્તમાન શબ્દ ઉપર તમે ફોકસ કરો, ખાલી વર્તમાન ઉપર આવો કે આ વર્તમાન શું છે. વર્તમાન શબ્દનો અર્થ શું થાય? આમ વર્તમાન દ્વારા આપણે આમ એક આપણે પ્રેક્ટિકલ કરવું હોય તો આપણે એને શું કહીએ? અત્યારે આ ક્ષણ આ ક્ષણ જે આપણે વર્તમાન જે ક્ષણ બોલી છે, આ ક્ષણ, ઈ ક્ષણ અને પ્રકૃતિની જે ક્ષણ છે એની વચ્ચેનો ડિફરન્સ શું છે? આ ક્ષણ જેને કહી છે વર્તમાનની ક્ષણ કહી છે, અને વર્તમાન ક્ષણ સિવાયની અન્ય ક્ષણ, એ બે વચ્ચેનો ભેદ શું છે? એક વર્તમાન ક્ષણ થઈ
અને એક વર્તમાન ક્ષણની સામે કંઈક પ્રગટ થાય છે પ્રકૃતિ, તો એ શું છે? સંશોધન કરવાનું. ખાલી આપણો અત્યારે એટેન્શન છે એ વર્તમાન ક્ષણ ઉપર કરવાનું છે કે આ વર્તમાન ક્ષણ એક આ ક્ષણ છે અને એક એની આવતી એની સામે આવતી ક્ષણ છે. તો આમાં આ જે વર્તમાનની ક્ષણ છે એ આના કરતા સેપરેટ કેવી રીતે છે? બધી ભૂત ભવિષ્યથી ખરડાયેલી છે. બધાની પ્રકૃતિ અલગ અલગ છે. વર્તમાન એક છે. મારી પ્રકૃતિ અલગ છે, વર્તમાન એક છે. વર્તમાન કેવી રીતે એક કહી દીધું તમે? કેવી રીતે એક કહી દીધું? આપણે તો પેલા તો શોધ કરીને એક કેવું જોઈએ, એક તો લાગતું નથી. વર્તમાન કેવી રીતે એક હોય? વર્તમાન આવે છે ક્યાંથી? હાલો આમ થોડોક બીજી રીતે પ્રશ્ન કરી, વર્તમાન ક્યાંથી આવે છે? આજે આપણે વર્તમાનમાં રહી છીએ, વર્તમાન આવે છે ક્યાંથી? હે? ના, વર્તમાન ક્યાંથી આવે? વર્તમાનનું જે એમ કે ગંગા નદીનો પ્રવાહ છે એ ક્યાંથી આવે છે? તો ગંગાના મૂળમાં આપણે જાય ને, હે, એટલે હોવાપણામાંથી આવે છે. એટલે આપણે ખાલી વાત નથી કરી, પણ હોવાપણામાંથી આવે છે એ માની જ લેવું છે કે એ હોવાપણું શું છે? તો હોવાપણું શું છે? નહીં અટકાય. તમે આમ થોડું, એટલે ભલે અંધારું લાગે થોડી વાર ઉભા રહ્યો. એમાં શું થાય? આપણે પ્રશ્નની સામે આવવા તૈયાર નથી, પ્રશ્નથી જલ્દી જવાબ દઈને બહાર નીકળી જવા માંગી છે, એ તો આ નિરાશ થઈ જાય. પણ આપણે અત્યારે પ્રશ્નની સામે રહેવું છે ને, એમાં વર્તમાન શું છે એના ઉપર આપણે સામે રહેવાનું. તમારે સાબિત તો કરવું પડે કે માનો કે તમે હોવાપણું જે કહેતા હો તેને સાબિત તો કરવું પડે કે નહીં? હોવાપણા હોવાપણું તમને નથી ખબર પડતી તો ન હોવાપણું શું છે? હોવાપણાની તમને નથી ખબર પડતી. હવે હું તમને એમ કહું છું, ન હોવું અને હોવું એ બે વચ્ચેનો ડિફરન્સ. એમાં ન હોવું એટલે શું? હોવું એટલે આપણે નથી કહેતા ભાન, તો આપણે ઘણી વાર ચેન્જ આપતા હોનમાં અંદાજે ખબર હોય કે આ હોન વાગે, આપણું ધ્યાન ત્યાં ન હોય, પછી ખબર પડે કે આપણે હોને સાંભળી. એટલે ઈ તો ફાઇનલ થઈ ગયું કે આ કોક બધું સાંભળે છે. એટલે એ તો અંદર રેકોર્ડિંગ માનો કે બ્રેઇન કરતું હોય, એમાં આત્માની જરૂર નથી. હોવાનું ભાન છે, નથી હોવાનું ભાન છે. બીજા એવું થાય કે આ 2-3 કલાકમાં નીંદર ઉડી જાય અથવા 2-3 કલાકમાં ઉઠી જાય, તો ત્યારે અંદર આ શરીર હોતું હોય, કોક જાગે. ઈ પછી આપણે ઈ તો કરશું પછી. અત્યારે આ જે ન હોવું તમે કોને કહો છો? માનો કે એક હોવું છે, વર્તમાનનું હોવું છે, અને વર્તમાનની હોવાની સામે જે છે એ ન હોવું છે, કે ઈ હોવું છે. શું છે? ઈ એક વર્તમાન છે, ઈ છે, અને વર્તમાનની સામે છે ઈ શું છે? જે છે નથી થાય છે, છે નથી થાય છે. એટલે હવે છે નથી થાય છે ઈ શું છે? બદલે છે. હા, પણ બદલે છે. જે બદલે છે ઈ શું છે? બદલે છે એની અંદર ઊંડાઈમાં જવા માંગી છે કે આ બદલે છે ઈ શું છે? શાંતિથી આમ એમ કે જવાબ દેવો છે એવો નહીં, અંદર આમ સંશોધન, અંદર કંઈક ચમકારો થાય એવી રીતે કંઈક કરવું છે. થોડી વાર રહે છે, થોડી વાર નથી રહેતું, તો એને હવે જે થોડી વાર રહે છે, થોડી વાર નથી, શું છે? મટીરિયલ શું છે? એ શું છે? વસ્તુ શું છે? પદાર્થ. હવે પદાર્થ છે તો પદાર્થ શું છે? હાલ પ્રકૃતિ. એમ નહીં, એટલે મૂળમાં આપણે એટલે આમ વ્યવસ્થિત રીતે મૂળમાં જવા માંગી. પદાર્થ શેનો બનેલો છે? પરમાણુ. અને દ્રશ્ય છે, અને ઈ પોતે બોલે છે કે ઈ પોતે બોલે છે? કઈ ઈ કે છે કે હું છું કે કોણ કે છે? એમ કોણ કે છે? પદાર્થ પોતે બોલે છે? મેટર પોતે બોલે છે? મેટર બોલતું હોય તો કયો તમે, દ્રવ્ય બોલતું હોય તો કયો, આ ભીત બોલતી હોય તો કયો,
અને ગમે કંઈક કરે એની ખબર પડે ને. એટલે જે પરિવર્તન પામતી વસ્તુ છે એ શું છે? એ મેટર છે. મેટરને સ્વયંથી ખબર પડે? ચાદરને ખબર પડે? ચશ્માને ખબર પડે? કોને ખબર? કોને પડે? ચાદરને ન પડે, ચશ્માને ન પડે, સૂર્યને ન પડે, ચંદ્રને ન પડે, તારાને ન પડે, તો કોને પડે ખબર? આ ખબર આ કોઈને ન પડે. જેટલા મટીરિયલ છે બધા એને કોઈને ખબર ન પડે, ભાન ન પડે. એ સાચી વાત હોય તો તમે સ્વીકારજો. પછી એટલે સાયકોલોજીકલ મેટરમાં એવું નથી લાગતું, પણ એ સાયકોલોજીકલ મેટરમાં સાયકોને ખબર કેવી રીતે? માનો કે આપણા બ્રેઇન સેલો છે, આ દાખલા તરીકે કોમ્પ્યુટરની અંદર જ હમણાં કોઈક મેસેજ આવ્યો અને મેસેજમાં ટપ થયું અને એણે કીધું કે મેસેજ આવ્યો. કોઈ મેસેન્જર છે તો એની અંદરથી એમ આવ્યો કે આનો મેસેજ છે. તો એ બધી વસ્તુ એની રીતે તો થાય છે, તો શું એને ભાન છે? આ કોમ્પ્યુટરમાં છે, બધામાં એની રીતે મેટરો બહાર નીકળે છે, એની રીતે એ બોલે છે. આપણે જે પ્રકારનો ડેટા નાખ્યો છે એ પ્રમાણે બોલે છે, આપણી અંદર વાત કરે છે કે તમારે આનો ડાઉનલોડ કરવો છે. હવે એ જડ વસ્તુને પૂછ્યું નથી, જડ વસ્તુ એમ કે છે તમારે આનો ડાઉનલોડ કરવો છે. તો હવે એનો અર્થ એમ થયો કે એની અંદર જીવંતતા છે, એની અંદર ભાન છે, આ ડેટાની અંદર ભાન છે, એવું આપણે કહીએ. તો ડેટાનું ભાન આવ્યું ક્યાંથી? માનો કે આ ડેટા છે એની રીતે કામ કરે છે, ત્યાં શું થયું? પ્રોગ્રામિંગ છે ને, પ્રોગ્રામિંગ. અને પ્રોગ્રામિંગને એનર્જી અપાય છે એટલે પ્રોગ્રામિંગ એના પ્રમાણે વર્ક કરે છે. તો હવે આને બ્રેઇન સેલ છે કે મન છે એનું એવું જ વસ્તુ છે. એની સ્વયંની કોઈ સત્તા નથી, સ્વયંનું કોઈ ભાન નથી. એની અંદર ટ્રાન્સમિટ થયું છે ભાન એની અંદર. એમ એટલે ત્યાં જવા માટે જ આપણે આ મેટર લીધી છે. મેટરને ભાન નથી થતું એટલે પછી એમાં આપણે આ મેટરની વાત પૂરી થઈ જાય ને. મેટર કોઈ પણ મેટર લ્યો, હવે તમે તમારી રીતે પ્રયોગ કરો તો પછી આ શરીર એ મેટર છે, આ શરીર એ મેટર છે. તો શરીર મેટર છે તો એને પોતાને સ્વયંથી ખબર પડે છે. આને શરીરને ખબર પડે, અને શરીરને ખબર પડતી હોય તો મળદાને ખબર પડવી જ છે. જો શરીરને ખબર પડે છે તો શરીર અને મળદા વચ્ચે એવો શું ફરક થઈ ગયો કે એમાં ખબર પડે છે ને એકમાં નથી ખબર પડતી? એમાં શું થઈ ગયું? આ એક પ્રશ્ન, આ પ્રશ્ન જોઈએ આપણે. મળદામાં શું થયું કે જેથી એને કઈ ખબર પડતી નથી, અને અત્યારે મળતું નથી તો આને ખબર કેમ પડે છે? આ બે વચ્ચેનો ડિફરન્સ શું છે? હાલો ઈ કયો તમે. એટલે ભાન નામનું તત્વ ન જાય. ભાન નામનું તત્વ છે એ વ્યાપક છે. ના, મળદાની અંદરનું ભાન તત્વ નથી. હવે આપણે શોધ કરવાની. આકાશ કેમ સર્વવ્યાપક છે? આકાશ સર્વવ્યાપક છે. આકાશને ક્યાંય આવવા જવાનું ન હોય એમ ભાનને ક્યાંય આવવા જવાનું નથી. ભાન તો મળદામાં છે. ભાન નામનું, હોવાપણા નામનું તત્વ એ એની અંદર છે, સામાન્ય વિશેષ રૂપે નહીં. પણ તો એ વિશેષ રૂપ શું છે? જે ગાયબ થઈ ગયું શું છે? આત્મતત્વ એમ છે. એટલે ઓલા આ પ્રસંગ જયારે બને છે, વાલીની પત્નીને વાલીને મારે છે, પછી એની પત્ની તારા એમ કહે છે કે તમે મારા પતિને માર નાખ્યો. કે તું પતિ કોને માનસ? જો દેહને માનતો હોય તો દેહ હાર્યો સામે જ છે. આ દેહ છે એ સામે જ છે. હવે તું જો આત્માને માનતો હોય તો આત્મા એ જ છે. હવે તું કોને કહેશ? વાલી કોને કહેશ? કે તો આપણે હવે આપણે આ સંશોધન કરવા માંગીએ છીએ. કોણ છે? સૂક્ષ્મ શરીર શું છે? હવે બરાબર, હાલો સૂક્ષ્મ શરીરની કંઈક વાત કરે છે. તો હવે એ સૂક્ષ્મ શરીર શું છે? સૂક્ષ્મ શરીરની શું કેપેસિટી છે? સૂક્ષ્મ શરીર એમ કે ડેટા છે, પણ ડેટા હોય અને માનો કે એક પાણો હોય ને એક અરીસો હોય, એમાં ફરક તો ખરો ને. તો આ બે વચ્ચે શું ફરક છે? સૂક્ષ્મ શરીરની અંદર એવી કેપેસિટી છે. સૂક્ષ્મ અપંચીકૃત છે,
એટલે શુદ્ધ સત્વનું બનેલું છે ઈ. એટલે એની અંદર એવી કેપેસિટી છે કે આ ભાનનું જે તત્વ છે એનું પ્રતિબિંબ ઝીલવાની ક્ષમતા છે. એટલે હવે તમે વિચાર કરો, એ જે અંદર જે તમે એમ સમજો કે એક જલ ભરેલો ઘડો છે, અને જલ ભરેલો ઘડો છે એમાં આકાશનું કે સૂર્યનું કોઈનું પણ પ્રતિબિંબ પડે છે. જલ સુકાઈ જાય એટલે સૂર્ય વયો જાય છે, આકાશ વહી જાય છે, તો ગયું શું? જલ વયું ગયું. એમ સૂક્ષ્મ શરીર છે જેની અંદર આ પ્રતિબિંબ પડતું હતું, આત્માનું ભાનનું પ્રતિબિંબ પડતું હતું, અને ઈ ભાન સૂક્ષ્મ શરીર દ્વારા સ્થૂળ શરીરની અંદર ટ્રાન્સમિટ થતું હતું. સ્થૂળ શરીરની અંદર એટલે જે વયું ગયું એ શું વયું ગયું? તો કે સૂક્ષ્મ શરીર છે એ વયું ગયું, ભાને રહ્યું, અને આ સ્થૂળ બોડી જે પંચ મહાભૂત છે એ બે રહ્યા. ફક્ત વચ્ચેની વસ્તુ શું હોય ગઈ? તો કે સૂક્ષ્મ શરીર જે એને ઝીલતું હતું પ્રતિબિંબ એ વયું ગયું એક જગ્યામાંથી બીજી જગ્યામાં. એટલે આપણે એમ કહેવા માંગીએ છીએ કે આ મેટર છે એ મેટરને ભાન થાય છે, જેને આપણે બદલતી વસ્તુ કહી છીએ, બદલતું ફેક્ટ કહી છીએ, બદલતું તથ્ય કહી છીએ, સતત નિરંતર રીતે પરિવર્તન પામતું છે, દ્રશ્યવાળું છે. તો ઈ એમ કે છે હું છું. એટલે આપણે આ શરીરનું દ્રષ્ટાંત લીધું કે આ શરીરને ભાન થાય છે એમ આપણે માનશું. આ શરીરને ભાન થાય છે એમ માનશું તો મળદાને ભાન થવું જોઈએ. તો મળદાને ભાન થતું નથી ને આ શરીરને ભાન થાય છે. કેવી રીતે થાય છે? તો કે સૂક્ષ્મ શરીર છે એનો કોન્ટેક્ટ છે ભાન હારે, એના દ્વારા આપણને આખા ખબર પડે. એટલે ખબર પડવાની પ્રક્રિયા છે એ આપણું જે આત્મતત્વ છે, ભાન તત્વ છે, હોવાપણાનું તત્વ છે એમાંથી આવે છે. એટલે પરિવર્તન પામતું આ જેટલું તમને દેખાય, તમારું શરીરથી માંડીને સૂર્ય, ચંદ્ર, તારા, જેટલી વસ્તુ જેટલી દેખાય છે એ મેટર છે, અને મેટરને સ્વયંથી કોઈ ભાન હોય નહીં. એટલે ભાનનું એક અલગ તત્વ છે. ભાન આપણી અંદર નિરંતર એક પ્રકારનું ભાન હોય જ છે. ખબર છે, નથી ખબર, સુખ છે, દુઃખ છે, પણ પ્રોબ્લેમ એટલો જ છે કે સુખ સાથે તાદાત્મ્ય કરીશી, દુઃખ સાથે તાદાત્મ્ય કરીશી, અનુકૂળતા સાથે પ્રતિકૂળતા સાથે તાદાત્મ્ય કરીશી, એટલે ભાન નામનું તત્વ છે એ મિશ્રિત થઈ જાય છે. ભાન પોતે મિશ્રિત આમ નથી થતું, પણ આપણને એવું ત્યાર પૂરતું પ્રતીતિમાં આવે છે. ભાન પોતે અલગ જ છે, પણ ભાનને ભૂલી જાય એટલે તાદાત્મ્યની અવસ્થામાં આપણે આવી જાય. એટલે એટલી ખબર પડી કે જેને ભાન ન થાય, જેને સિદ્ધ કરવા માટે કોઈ ભાન તત્વની જરૂર પડે, માનો કોઈ પણ મેટરને તમારે સિદ્ધ કરવું હોય તો ભાન છે એની જરૂરિયાત પડવાની છે. ભાનની જરૂરિયાત પડવાની છે. તો ભાન કયું તત્વ છે આપણી અંદર? ક્યાં છે? આપણે આ સત્ય તત્વને ગોતવા માંગીએ છીએ. આ સત તત્વ, વર્તમાન તત્વ, વારે વારે આપણે વર્તમાન કરીશું. એ વર્તમાન શું છે? આ વર્તમાન બદલતો વર્તમાન છે. માનો કે અત્યારે મને ખબર પડી કે સુખ છે, અત્યારે દુઃખ છે, અનુકૂળતા છે, પ્રતિકૂળતા છે, એ વર્તમાન છે. એ વર્તમાન છે. વર્તમાનમાં રહીને એની ખબર પડી, પણ એ વર્તમાન નથી. એ વર્તમાન નથી. તો વર્તમાન શું છે? એક જગ્યાએ રહીને બીજી જગ્યાની ખબર પડી. હા, બરાબર. એટલે પેલી જગ્યાએ જુદી છે. તો વર્તમાન શું છે? આપણે શુદ્ધ જે વર્તમાન છે એને આપણે ગોતી છે અત્યારે. એટલે શુદ્ધ વર્તમાન શું છે? આ વર્તમાન બધા શબ્દો વાપરે છે અને વર્તમાનમાં રહેવા માટેનો બધા પ્રયાસ કરે છે, પણ એનું પરિણામ નથી. તો શુદ્ધ વર્તમાન આપણને મળતું નહીં હોય તો આ શુદ્ધ વર્તમાન શું છે? અત્યાર લગીનમાં આપણે શું સમજ્યા? આટલું બોલ્યા એની અંદર શું અન્ડરસ્ટેન્ડિંગ થયા? મેટર ને પાન. તો મેટર ની અંદર શું શું આવે?
એટલે કોણ શું શું હે? દેખાતું બધું આ શરીર આપણું આવી જાય, આપણું શરીર પરિવર્તનશીલ થાય બધી મેટર. એમ છે. એટલે તમને ચોક્કસ એમ થાય છે કે એને ભાન નથી થતું એને? માનો કે આ શરીરને અત્યારે ભાન થાય છે એવું તો લાગે જ છે, છતાંય તમે એમ કહો છો આને ભાન નથી થતું, એમ કહો છો સૂક્ષ્મ શરીર છે એટલે થાય. એમ? જીવાત્મા જે સૂક્ષ્મ શરીર છે પણ એ સૂક્ષ્મ શરીરમાં ભાન ક્યાંથી આવ્યું? સૂક્ષ્મ શરીર ભાન સૂક્ષ્મ શરીરમાં જ પોતાનું ભાન છે. ના, સૂક્ષ્મ શરીરને પોતે તો જડ છે, એને કેવી રીતે ખબર પડે? એ તો જડ છે, દ્રશ્ય છે, એ ડેટા છે. આ જેટલી સ્મૃતિ છે એ જ મન છે, એ તો ડેટા છે, એ ભૂતકાળ છે, એ મરેલી વસ્તુ છે, એને કેવી રીતે ખબર પડે? એ સાચી વાત છે, મરેલી વસ્તુ છે, મન છે. એને ઉર્જા મળતી હોય એને કારણે જો આ ટ્યુબલાઇટ ઉર્જા મળે તો એ પ્રકાશ એને ઉર્જા મળતી હોય એટલે એને ઉર્જા મળે છે ડેટા, એ મરેલી વસ્તુ છે, પણ એ જે ડેટા છે એને એનર્જી મળે છે. હવે એનર્જી ક્યાંથી આવે છે? હે? એટલે આમ તો કારણ આવે એટલે કારણ ના એટલે એનર્જી તો એટલે એનર્જી વ્યાપક જ છે. એનર્જી તો બધા મેટરો, ગમે મેટર હોય એની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જે છે બધાની અંદર એનર્જી તો છે જ. એનર્જી તો છે જ ને, કે નથી? પણ એનર્જીનો સ્ત્રોત ક્યાં છે? એ એનર્જી છે, એનર્જી આવે છે ક્યાંથી? ભૌતિક રીતે એમ કહી શકાય કે બેકગ્રાઉન્ડમાં કોઈ એવું તત્વ કામ કરે છે બીજાનું ભાન કરે છે આપણે વર્તમાનમાં. ના, એટલે એ નહીં હાલે. એટલા માટે નહીં હાલે કે આપણે તો જવાબ છે એ બુદ્ધિમાંથી આવશે, અને આપણે સંશોધન કરવા માંગીએ છીએ, અને સંશોધન એવી વસ્તુ છે કે જ્યાં લગીન અંદર ખબર ન પડે ત્યાં લગીન સ્વીકારવા તૈયાર નથી કે મને ખબર નથી. અત્યારે આપણે ખબર નથી એવી અવસ્થામાં આવવા તૈયાર નથી. આપણે અંદરથી કઈ ને કઈ જવાબ આપણે અંદરથી કાઢવા માંગીએ છીએ. અને આધ્યાત્મની અંદર શું મહત્વની વસ્તુ હોય છે કે પ્રશ્ન છે ને એ રહેવો જોઈએ, જવાબ ના આવવો જોઈએ. અત્યારે બુદ્ધિના તર્કથી કામ થાય છે બધું. ના, એટલે અત્યારે આપણે એવું કરવા માંગીએ છીએ બુદ્ધિના તર્કને એટલે હું બુદ્ધિની સામે એક બીજો તર્ક આપું છું, અને એ તર્કમાંથી જો તમને એમ લાગતું હોય કે આ બુદ્ધિ અહીં નથી હાલતી તો એને મૂકી દો તમે. આપણે અત્યારે સંશોધન કરો, સાક્ષાત્કાર કરવો છે. આપણે કોઈ દેશમાં જઈને દેશનો કેમ સાક્ષાત્કાર થાય, એમ આપણે આ જે વર્તમાન છે, આ હોવાપણું છે, આ દ્રષ્ટા છે, એનો આપણે સાક્ષાત્કાર કરવા માંગીએ છીએ. અને સાક્ષાત્કાર કરવા માટે અંધારામાંથી પસાર થવું પડે. આ સાક્ષાત્કાર છે એ ઇન્ફોર્મેશનથી ન થાય, પણ અંદરનું એક અંધારું છે, અજ્ઞાનનું અંધારું છે. એ અજ્ઞાનના અંધારાને વેદવું પડે, એની પીડાને સહન કરવી પડે. આપણે એવી અવસ્થાએ આવવાનું છે કે અવસ્થામાં મને કંઈ ખબર પડતી નથી. એવી અવસ્થામાં કોઈ આવ્યા કે જવાબ દેવા તત્પર છે, પણ અંદર જવાબ નથી, એની ખબર નથી પડતી આપણને કે આનો જવાબ જ નથી. આ બુદ્ધિમાં ક્યાંય જવાબ પડેલો જ નથી. ફક્ત અંદર ખબર નથી, ત્યાં જવાબ પડેલો છે. ખબર છે ત્યાં જવાબ નથી, ત્યાં માહિતી છે, ઇન્ફોર્મેશન છે, અને ખબર નથી ત્યાંથી ખબર આવવાની છે. તો આપણે એવી અવસ્થામાં જઈ શકીએ કે આપણે વર્તમાનમાં રહી છીએ એવા બ્રહ્મમાં ન રહી, દ્રષ્ટામાં રહી છીએ એવા બ્રહ્મમાં ન રહી. પણ આપણે એવો પ્રશ્ન પૂછીએ છીએ કે દ્રષ્ટા નામનું તત્વ છે કે નહીં? આ હોવાપણાનું જે શાશ્વત વસ્તુ કે છે, તત્વ છે, એ છે કે નથી? એ ઇન્ક્વાયરી કરવા માંગે છે. અને ઇન્ક્વાયરી કરવા માટે અંધકારમાંથી પસાર થવું પડે. એટલે પ્રશ્ન અંદર છે, જવાબ નથી. પ્રશ્ન મારી અંદર છે કે આ શું છે સત, શું છે વર્તમાન, મને ખબર નથી. અને ખબર નથી, અને ખબર કરવાની તીવ્ર ઝંખના છે અંદર કઈ ખબર પડતી નથી, એટલે મુંજારો થાય છે. અને આ મુંજારાની મારી અવસ્થા છે, અને મુંજારામાં એટલી બધી બેચેની થાય છે કઈ આમ ચેન પડતું નથી, એવી મારી અવસ્થા છે. અને એમાં એ અવસ્થામાંથી બ્લાસ્ટ થવાનું છે. એ અવસ્થામાંથી આ જે લોકો સંશોધન કરે છે, વિજ્ઞાનના સંશોધનો કરે છે, એ વિજ્ઞાનના સંશોધનો કેવી રીતે થાય છે? કેવી રીતે થાય? પ્રશ્નનો જવાબ ન મળે એટલે એને ખાવા પીવાનું કઈ ભાવે નહીં, અને એમાં ને મારીએ કે આ શું હશે, અને પછી બ્લાસ્ટ થાય.
કે વસ્તુ આમ છે, જે વૈજ્ઞાનિક લોકોએ શોધ કરી એવી રીતે કરી. તો બહારના જગતમાં ના જવાબ કઈ ખબર નથી એવી અવસ્થામાંથી આવે છે, તો અંદરના જવાબ એ ખબર નથી એમાંથી જ આવવાના છે. તો હવે આપણે તૈયારી છે કે ખબર નથી એવી અવસ્થામાં આવી કે આની ખબર નથી આવી? કોઈ એમ અહેસાસ કરી શકે? તમે બધાએ જવાબ આપ્યો કે આ દ્રષ્ટા, આ સાક્ષી, આને આમ કહેવાય, આને આમ કહેવાય, પણ એમ કે અંદર એવું થયું કે આ બધી ઇન્ફોર્મેશન છે, રિયલ વસ્તુ કાંઈ નથી, એવું ખ્યાલ આવે આપણને કે આ ઇન્ફોર્મેશન સિવાય આ ઇન્ફોર્મેશને આપણને કોઈથી હલવા જ નથી દીધા એમ. તો હવે હાવ કરતા હાવ બાળક જેવા ખબર નથી એવી અવસ્થામાં આવી શકીએ આપણે. અને ખબર નથી એવું કઈ સિમ્પલ નહીં એમ કે એક ક્ષણને માટે ખબર નહીં એમ નહીં, પણ જે પ્રશ્ન મને થયો છે એને મને એવો અંતરતમથી થયો છે કે એનો જવાબ જ્યાં લગી નહીં મળે ત્યાં લગી મને ચેન નહીં પડે. એટલે આધ્યાત્મમાં છે ને અજ્ઞાનનો અહેસાસ જેટલો તીવ્રતમ હોય ને એટલું જ્ઞાન થવાની શક્યતા. જેટલું તમને એમ લાગે કે ખબર છે તો એમાં કાંઈ થવાનું. આપણે વસ્તુને ફોડીને બ્લાસ્ટ કેમ કરવા માંગતા નથી? વસ્તુના અંતરતમની અંદર જઈને એના અંતરતમની અંદર કેમ પ્રવેશ કરવા નથી માંગતા? કે શું છે વર્તમાન, શું છે દ્રષ્ટા, શું સાક્ષી છે, શું હોવાપણું છે, એને આપણા અંતરતમ ભેદી નાખી. પેલા આપણે અત્યારની યાત્રા હોય એમાં જે જગ્યાએ ઊભા હોય એ જગ્યા પેલા જોઈ લઈ કે આપણે આને વર્તમાન કહી છે, તો આને વર્તમાન કહેવાય ખરું? આપણને માનો કે વિચાર દેખાય છે, ભાવ લાગણીઓની ખબર પડે છે, આ ભાવ છે, આ રાગ છે, આ દ્વેષ છે, આ લોભ છે, તો આ વર્તમાન છે? આ વર્તમાન છે. અને એ વર્તમાન હોય તો કાર્યરત કેમ નથી થતું? આપણું ટ્રાન્સફોર્મેશન કેમ નથી કરતું? જો વર્તમાન જ હોય તો આપણું ટ્રાન્સફોર્મેશન કેમ નથી કરતું? હા, તો આપણે એમાં શું થાય? બુદ્ધિ છે ને એ પ્રમાદી છે અને એને સંશોધન કરવું પડે ને ભાર પડે છે. એટલે રેડીમેડ વસ્તુ લઈ લે છે એટલે એને કોઈ ત્રાસ ન થાય. એટલે બુદ્ધિનો પ્રમાદ છે એમાં. હવે આ બુદ્ધિનો પ્રમાદ છોડવા માટે તૈયાર છીએ આપણે? હવે પ્રમાદ તમે છોડો તો તમારે હર પર હલક્ષણ ઇન્કવાયરીમાં જીવવું પડે. એની તૈયારી છે આપણી? નાનપણથી બાળકો હોય પ્રશ્ન પૂછતા હોય, બાળકોને જે ઇન્કવાયરી થતી હોય એમાં પ્રશ્ન પૂછતા હોય, એ પ્રશ્નની ઇન્કવાયરી હોય પછી મા બાપને કેટલી ખબર હોય, એટલે મા બાપ પછી જવાબો ગમે તેમ સમજાવી દે બાળકને. અને ધીરે ધીરે બાળક એવી રીતે ટેવાઈ જાય કે બહારની છાપામાં આવ્યું એટલે સાચું, પુસ્તકમાં આવ્યું સાચું, ગીતામાં છે એટલે સાચું, એટલે પોતાની ઇન્કવાયરી પછી કરે જ નહીં કોઈ. એટલે આપણી હાલત આવી થઈ ગઈ છે, બધી માહિતીઓ એટલી બધી ભેગી થઈ ગઈ છે કે હવે આપણને એમ જ લાગે છે કે ખબર છે એમ. ખબર નથી એવું કહેવામાં અહંકાર છાતી કાઢીને ઉભો થાય. એટલે કેમ કેવું કે ખબર નથી? ફિલિંગ તો બધાને થયું હોય, અત્યારે અનુભવ તો બધાને થયો હોય, ખબર નથી પડતી. પણ એમને એ વસ્તુમાં આપણે ટકતા, એટલે હું તો કહું સાધના આ જ છે. સાધનાની અંદર ધ્યાન નથી કરવું, ભજન નથી કરવું, કાંઈ નથી કરવું, કોઈ વસ્તુ કઈ કરવાની નથી. ખાલી આ ઇન્કવાયરીમાં મને ખબર ન પડે તો મને બેચેની તો થવાની જ છે. કાંઈ કરવાનું નથી, કોઈ પ્રકારની સાધના જ નથી. હાલો, આ સાધના કરવા તૈયાર છે કોઈ? હવે જપ નથી કરવા, તપ નથી કરવા, વર્તમાનમાં એ પ્રકારે જે પ્રકારે ત્રાસ થાય છે એ રીતે નથી રહેવું, ખાલી ઇન્કવાયરીમાં જીવવું. ખબર નથી. એટલે ઉપનિષદની અંદર એક વાક્ય છે કે જે એમ કે છે મને હું જાણું છું એ જાણતો નથી, અને જે એમ કે છે હું જાણતો નથી એ જાણે છે. એમાં શું થાય? પ્રશ્ન પોતે આપણે અત્યારે પ્રશ્ન કરી છે ને, અત્યારે પ્રશ્ન આધ્યાત્મિક લોકો જે પ્રશ્ન કરે છે એ પ્રશ્ન જાય છે ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાં. મેમરી છે એના ડિપાર્ટમેન્ટમાં અફડાઈ જાય છે, અને મેમરીના ડિપાર્ટમેન્ટમાંથી પછી માણસો માની લે મને પ્રેરણા થઈ
હું આત્મા છું, શુદ્ધ છું, ફરાણું છું. તો એ ગયો પ્રશ્ન ક્યાં? મેમરીનું જે આખું ફિલ્ડ હતું ને એમાં વયો ગયો, કે જે ખરેખર આમ ઓથેન્ટિક વસ્તુ ન કહેવાય. પ્રશ્ન કોને પૂછવાનો હોય? માનો કે કોઈ બાબત હોય, પ્રશ્ન હોય, માનો કે આપણે એકાઉન્ટને લગતું કંઈ કામ કરવું હોય તો આપણે સીએ આગળ જવું જોઈએ, તો સીએ એનો ઓથેન્ટિક કહેવાય. એમ આપણો આ પ્રશ્ન છે એનો જવાબ દેવા માટે ઓથેન્ટિક મેમરી નથી, એ તો મરેલી વસ્તુની એકઠી થયેલી છે. પણ એનો ઓથેન્ટિક કોણ છે? તો કે આ જે હું ખબર નથી, જયારે આપણે એમ કહીએ છીએ ને મને ખબર નથી, એટલે ખબર નથી એ પ્રશ્ન છે એ અપડાશે ક્યાં? મેમરીમાં તો નથી. તમે ઈમાનદાર છો એટલે તમારો પ્રશ્ન મેમરીમાં અપડાવવાનો નથી, તો તમારો પ્રશ્ન જ્યાં જાવો જોઈએ ક્યાં જાય છે? ખરેખરું જે ભાન નામનું તત્વ, જે પ્રજ્ઞાનું જે તત્વ છે એની સામે જ જાય છે પ્રશ્ન, અને એની સામે જાય છે અને શૂન્યાવકાશ અંદર સર્જાય છે. ન ખબરનો એક શૂન્યાવકાશ સર્જાય છે, અને એ શૂન્યાવકાશમાંથી આ વસ્તુ બ્લાસ્ટ થાય છે. અને એના માટેની આપણી તૈયારી શું? ખબર નથી, ઈ ક્ષણમાં જેવું ઈ જ ખરું વર્તમાન. બસ ઈ જ ખરું વર્તમાન છે, ઈ જ ખરું વર્તમાન છે. કે આ વસ્તુ હું આટલા વર્ષથી સાધના કરું છું તો કઈ ખબર કેમ નથી પડતી? ખબર કેમ નથી? એટલે આમ પરિવર્તનો જે થવા જોઈએ એ પરિવર્તનો કેમ નથી થતા મારા જીવનની અંદર? ગતિ થવી જોઈએ, એની નિશાનીઓ, એના સિમ્બોલો, એના સંકેતો જે મળવા જોઈએ, સંકેતો મળતા નથી. પ્રાણની હિલચાલ થાય, અને આના સંકેતો શું? પ્રાણની હિલચાલ થાય, ઉર્જાની બચત થાય તો પ્રાણની હિલચાલ થાય. પ્રાણની હિલચાલ થાય તો અંદરના સંસ્કારો બહાર નીકળે, તો એની નેગેટિવિટી જે અંદર પડેલી હોય, રાગ દ્વેષ, એ આપણે જાણી શકીએ. પછી સિક્યુરિટી જે છે એ જાણી શકીએ. આપણી અંદર જે હું કરી લઈશ એવો જે ભાવ છે એને આપણે જાણી લઈએ, તો ધીરે 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 બધું નીકળે. પણ જાય છીએ આપણે સાચી દિશામાં. આમાં જેમ ઊંડા ઉતરતા એમ આમ ખરું અધ્યાત્મ કંઈક જુદું જ લાગતું જાય. જે આપણે માનતા હોય એવું ન હોય. આનંદ સુખ શાંતિ એવું કઈ ના, એવું કઈ ના. એટલે આનંદ સુખ ને શાંતિ તો એ જેમ ઓલો સુખ દુઃખ આવે છે એવી રીતે જે આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય, એ કઈ શાશ્વત નથી. અને મોટા ભાગે એ પારકું જ હોય છે. આનંદ શાંતિ સમજ છે એ પારકી હોય છે, આપણી હોતી જ નથી. અત્યારે તો આંખું ખુલ્લી રાખવાની. એક એવો અહેસાસ વ્યાસજી કહેતા હતા કે પરોક્ષ જ્ઞાન, નિશ્ચય, ખબર છે કે આપણે અહીંયા આવતા હોય સત્સંગી એને તો આ નિશ્ચય તો થઈ જ ગયો હોય કે આ તત્વ છે. આપણે અહીંની વાત કરી છે કે આ નિશ્ચય ખરેખરું સત નામનું, ભાન નામનું, વર્તમાનનું ખરેખર એ તત્વ આવા પ્રકારનું છે એવો નિશ્ચય થઈ જાય ને પછી સાધના. આ બધા સાધના કરવાનો પેલો પ્રયાસ કરે છે, નિશ્ચય કરવાનો પ્રયત્ન. નિશ્ચય છે પેલા અન્ડરસ્ટેન્ડિંગ આવે, અન્ડરસ્ટેન્ડિંગ થયા પછી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણેનું ધ્યાન કરવાનું હોય. જે તમને અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થઈ એ પ્રમાણે હવે તમારી શુદ્ધતા રાખવાની છે. પણ અન્ડરસ્ટેન્ડિંગ કર્યા વગર સીધે સીધું ધ્યાન, સીધે સીધું ભજન એમ. ભાનમાં ને સમષ્ટિમાં શું છે? ભાન અને અસ્તિત્વ. સમષ્ટિ કોને કયો તમે? એટલે જે અસ્તિત્વ એટલે ઈ નથી ખ્યાલ. સમષ્ટિ એટલે જેમ વ્યષ્ટિ એટલે તમે છો, વ્યક્તિ છો. તમે વ્યષ્ટિ કહો, વ્યક્તિ તરીકે તમે વ્યક્તિ કહો, અને વ્યક્તિનો સમૂહ છે એ સમષ્ટિ કહેવાય. હવે માનો કે માણસોનો સમૂહ થઈ ગયો એટલે એ સમષ્ટિ થઈ ગઈ. પછી એની ક્વોલિટી કે જીવાત્માની, હવે ખાલી આપણે માનવ જાતની વાત ન કરીએ, જીવાત્માની હવે વાત કરી. એટલે જીવાત્મા એટલે જુદા જુદા પ્રકારના જીવાત્મા અંદર, 1 કોષી, 2 કોષી, 3 કોષી, 4 કોષી, જળ વસ્તુ, બધાનો વિભાગ કરી બધા સમજતા. એમ નહીં, આપણે ઓછો નથી કહેતા અસ્તિત્વ. સમષ્ટિ શબ્દ એક અલગ છે, અસ્તિત્વ છે એ અલગ વસ્તુ છે. એમાં ને ભાનમાં એટલે બધું એક જ છે, એક જ છે. આમ દૂધ હોય તો દૂધને આપણે શું કહીએ? સફેદ છે, પ્રવાહી છે અને મીઠું છે. હવે તમે આમાં કઈ વસ્તુ દૂધનો નકાર કરે? મને કોક સફેદ બોલ્યું તો એ દૂધ જ છે, કોઈ એમ બોલે કે પ્રવાહી છે તો એ દૂધ જ છે, કોક એમ કે મીઠું છે તો દૂધ જ છે. એમ સત બોલે
હોવાપણું એક્ઝિસ્ટન્સ કે, ભાન કે, આનંદ કે, પ્રેમ કે, સૌંદર્ય કે, બધા એના નામ છે. એક જ વસ્તુ. પાર પડી ગયો કે નહીં? આગળ વધવું મુશ્કેલ છે. હે? આગળ વધવું મુશ્કેલ છે. એટલે આગળ તો કેવી વસ્તુ છે કે તમારી અંદરની પ્યાસ છે ને, તમારી અંદરની પ્યાસ જ તમને હવે જો તમારી એને છેતરપિંડી કરવી હોય તો તમે એમ કરો કે મને ખબર છે એવી રીતે હાલો, અને બીજું જો છેતરપિંડી નથી કરવી તો હવે તમને ખબર નથી એ રસ્તા હાલી. આપણું તમે આમ વિચાર કરો ને, આપણું મન, આપણું બુદ્ધિ, આપણો અહંકાર ક્યાં ક્યાં દબાઈને કેવી રીતે હાલે છે, કેવો વ્યવહાર કરી લે છે, એની ખબર નથી પડતી. આત્માની વાત તો પછીની વાત. મારો વ્યવહાર ક્યાં દબાણથી છે ને એ મને ખબર નથી. હવે એ ખબર ન હોય તો આત્માની ખબર તો ક્યાંથી? અત્યારે મારી આગળ જે યંત્રો છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના, એ યંત્રો મને ધક્કા ધુંબક કરીને ગમે એમ કરીને હલાવે છે, ગમે એવા આવેગમાં લઈ જાય છે, ગમે એવી પરિસ્થિતિમાં લઈ જાય છે અને મને એવા પ્રકારનો કરી નાખે છે. તો હવે એની ખબર નથી પડતી. આગળ વધવું એ અઘરું છે, એ આ ક્ષણનું સત્ય છે. હા, પણ આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર લશ્કર ભેગું છે ત્યાં સુધી નથી વધાતું. એટલે એમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને આપણે સમજી લઈને, અને કે મન શું છે, બુદ્ધિ શું છે, ચિત્ત શું છે, અહંકાર શું છે, એટલે એની મર્યાદા સમજી છે. બુદ્ધિ હોય એ જ્ઞાતમાંથી આવે, જે ઇન્ફોર્મેશનના ડેટા હોય એમાંથી જ જવાબ આપી શકે, એની બહાર તો ન જવાબ આપી શકે ને. છોકરો એના મા બાપનો જન્મ ક્યાંથી થયો એની કેવી રીતે ખબર પડે? છોકરાને કેવી રીતે ખબર પડે? એમ બુદ્ધિ છે એ અસ્તિત્વનું બાળક છે, એ અને જડો છે. એ તો હવે એને કેવી રીતે ખબર પડે કે આ ક્યાંથી આવ્યું? એટલે બુદ્ધિને જો એમ ખબર પડી જાય કે હું જાણી શકું એમ નથી, એટલે બોલતી બંધ થઈ જાય, શાંત થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય. અને આ નિષ્ક્રિયતાની અંદર જે ગતિ થાય ને એ કામ છે. એટલે એક વખત બધી વસ્તુને આમ બધી વસ્તુને ફંફોડીને આમ લેબોરેટરીમાં લઈ જઈને બધી વસ્તુને નજીકથી જોઈને પછી આપણે એમ કહેવું જોઈએ કે આ વસ્તુ આમ છે, તો હવે આનું કામ નથી, અહીંયા કામ નથી. માનો કે વ્યવહાર હોય તો બુદ્ધિનું કામ બહુ છે. વ્યવહાર કરવો હોય તો બુદ્ધિ વગર વ્યવહાર જ ન થાય, સ્મૃતિ વગર વ્યવહાર જ ન થાય. તો બુદ્ધિ એ સાધન છે. પણ અંદર જવા માટે, માનો કે અંદર જવું છે, તો અંદર જવા માટે તો એ વિઘ્ન છે. તો અંદર જવા માટે નિષ્ક્રિય થઈ જાય એટલે અણુ પરમાણુ સાથેના તાદાત્મ્ય જે બધા છે એ તૂટી જાય અને ચોખ્ખું શુદ્ધ જે હોવાપણું છે એ આપણને મળે. અત્યારે છે ને શુદ્ધ હોવાપણ સાથે અણુ પરમાણુ ચોટી ગયા છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારે પોતપોતાના જુદા જુદા પ્રકારના અણુ પરમાણુ એવા બધા કરી દીધા છે કે એ અણુ પરમાણુએ આને ટાંકી દીધા, જેવું કરી દીધું છે. ત્યાં ટકાણો નથી પણ એવું કરી દીધું છે આપણા માટે. નથી ખબર એની કોઈ દી અવસ્થામાં આપણે આવ્યા છીએ કે નથી આવી? ખબર જ નથી. એમ ખબર નથી અને પછી જાણવાની ઝંખના એટલી તીવ્ર હોય ને કે અંદર ચેન ન પડે. પછી એવું નહીં ખબર નથી એટલું કહી દે તો ઘણા લોકો એમ કે ખબર નથી, પણ ખબર નથી અને મારે એની ખબર કરવી છે, મારે એને શોધવું છે. એવું શોધક જે વ્યક્તિ હોય ને એને આનો સાક્ષાત્કાર થાય. તો આપણે એવી અવસ્થામાં ક્યારે આવ્યા છીએ? ખબર જ નથી કઈ, અને નથી કઈ ખબર. આ શરીરની અંદર કેવી રચનાથી શરીર કામ કરે છે એને કઈ કરતા કઈ ભાન નથી. આપણે શરીર કઈ ઇન્ટેલિજન્સ થી હાલે કઈ ખબર નથી. મન કેવી રીતે હાલે છે એ ખબર નથી. આપણે જાણવું છે શું? માનો કે આપણે શું જોઈ છીએ? આપણે જોઈ છીએ શું? અહંકારને શું જોઈ છે? અહંકારને આનંદ ન જતો, એને સુખ જતું હોય. આનંદ ન જતો. આનંદ માટે મહેનત કરવી પડે, સુખ માટે મહેનત ન કરવી પડે. અહંકારને તાપ થાય ને ત્યાંથી એને ભાગવું છે. એને કોઈ આનંદ જોઈ છે, શાંતિ જોઈ છે, પ્રેમ જ્યાં હાલતું નથી. માનો કે હું મારા ઘરમાં વડીલ છું ને મારું હાલતું નથી,
તો મને એનું જે દુઃખ છે ને એ દુઃખમાંથી હું છુટકારો કરવા માંગુ છું, પણ અહંકાર પોતે જ મારા માટે દુઃખ છે એ મને ખબર નથી. અહંકાર મારા માટે એટલો બધો ત્રાસરૂપ છે એ મને ખબર નથી. મારે સતત રીતે અહંકાર હોય એટલે મારે સતત રીતે આમ એક અકડ થઈને જવું પડે અંદર. જયારે બહાર નીકળું ત્યારે બધા મને માન આપે છે, સન્માન આપે છે, વ્યવસ્થિત મારી સાથે વ્યવહાર કરે છે. સતત રીતે મારે કેર કરવી પડે, અહંકારને આ કેર વારે વારે કરવી પડે. અને આમાં ક્યાંક ફટકો પડે તો એમાંથી ભાગવા માંગે છે. બાકી એને સત્ય નથી જોતું, પ્રેમ નથી જોતો, આનંદ નથી જોતું. જો એનું હાલે, એનું શાસન હાલે, એનું શોષણ હાલે તો એને તૈયારી છે. જાદુઈ લાકડી ફરે તો મેળ પડે છે, બાકા ઘણું છે તો આમાં જાદુઈ લાકડી તો નહીં ફરે. આમાં તો પ્યાસ છે, એ જાદુઈ લાકડી છે. અંદરની પ્યાસ છે ને એ જ, બીજું કઈ નહીં. સાધના બાદના કઈ નહીં. આ પ્યાસ જોઈ છે, પછી સાધના એની રીતે થશે. અને સાધના સિમ્પલ છે. આમ જોઈ તો ખાલી સિમ્પલ એટલું, કેમ વેઇટિંગ કોકનું કરતા હોય, આપણે વેઇટ કરી છે આપણે કોઈનું, એમ પરમાત્માની આપણે અંદર વેઇટ કરી છે. હવે વેઇટ કરતા હોય એ લોકોને પછી શું થાય કે અંદર નિરંતર જોવું પડે, ક્યારે ભગવાન કયા રૂપમાં પ્રગટ થઈ જાય કે ખબર ન પડે. ખાલી વેઇટિંગમાં આપણે છીએ કે આપણા અંતઃકરણની અંદર આ ક્યારે પ્રગટ થઈ જાય. એટલે નિરંતર રીતે આમ કોકની રાહ કેમ આપણે જોતા હોય, એ રાહમાં રહેવાનું છે. બીજી કોઈ સાધના ન આવડે તો આટલું તો થાય, વેઇટિંગમાં રહેવાનું. એના પ્રત્યે પ્રીતિ હોય તો વેઇટિંગમાં રહી, નકર ના રહી. ગમે ત્યારે ગમે તે ક્ષણે પ્રગટ થઈ ગયા એમ છે, ગમે તે ક્ષણે મને કંઈક સંકેત આપી શકે એમ છે. અને આપે જ છે, આપણને આપે જ છે. ખાલી આપણી નજર નથી કે એણે શું કીધું, એનો શું સંકેત હતો, એનો શું અર્થ હતો, આ ઘટના પાછળ એનો હેતુ શું હતો, એની ભાષા આપણને સમજાતી નથી. જીવનની અંદર એવી કેટલી ઘટનાઓ બનતી હોય કે જેને આપણે એમ કહી શકીએ કે ચમત્કાર જ કહી શકાય એવું. પણ છતાંય આપણી અંદર અંદરની વસ્તુ એવી કે એને આપણે નગણ્ય જેવા બનાય જાણે કાંઈ નથી એવી રીતના જીવી. એટલે એ વસ્તુ કેવી રીતે જાય, આપણને ખબર પડે કે આ વસ્તુ છે એ સામાન્ય રીતે નથી બનેલી, આ કંઈક ઉદાર નિયમથી બનેલી, છતાંય એ વસ્તુ આપણી અંદર એવો પ્રભાવ ન પાડી શકે કે આપણે એની અંદર રહી શકીએ. એટલે આમ પાછું જીવન આપણું સૌ સાદું સામાન્ય ઘટનાઓ બનતી રહે ને આપણે એનાથી એમ કે એનું મૂલ્ય કોઈ દી આંકી ન હતી કે આ કઈ વસ્તુ બની રહી છે. એટલે આપણી અંદર જે મનન છે ને, મનનની ખામી છે. જીવનની જે ઘટનાઓ બને છે એના પ્રત્યેનું જે મનન હોય ને, એટલે એને હાવ ક્ષુલ્લક માની લે છે. આપણે જે વસ્તુ ખરેખર અસામાન્ય વસ્તુ છે ને, અને જે સામાન્ય વસ્તુ છે, જીવનની હાવ સામાન્ય વસ્તુ હોય છે, એને આપણે અસામાન્યતા આપી છે. એટલે આપણી અંદરની જે વેલ્યુએશન છે ને એ રોંગ છે. અને વેલ્યુએશન રોંગ છે અને રાઈટ કરવી હોય તો રોંગ અને રાઈટ બે વસ્તુ આપણી અંદર, જે રાઈટ એક કોક વખત આપણી અંદર પ્રગટ થાય છે, રાઈટ શાંતિ પ્રગટ થાય છે, આનંદ પ્રગટ થાય છે, ચમત્કાર પ્રગટ થાય છે, કંઈ પણ પ્રગટ થાય, એ એક છે, રાઈટ છે. અને રોંગ છે આપણી અંદર ક્રોધ, લોભ, નેગેટિવિટી છે, મારાપણું છે, આ બધી વસ્તુ છે. હવે આ બે વચ્ચેનો ખાલી ફરક, અહેસાસ, મને આનો અહેસાસ થયો છે, આનો અહેસાસ થયો છે. હવે હું આ અહેસાસને, જે સત્યનો જે અહેસાસ છે, પ્રેમનો જે અહેસાસ છે, આનંદનો જે અહેસાસ છે, એ અહેસાસને હું પકડી રાખું. ત્યાંથી હું જે સેજ સરકી જાઉં ને, મને અંદર બેચેની થાય. આ અવસ્થા જ્યાં લગીને આપણી અંદર નિર્માણ ન થાય, આ બે વચ્ચેનું સેપરેશન ન કરી શકી, અંદર એમ લાગે કે આ જગ્યાએ જયારે હોઉં છું ને ત્યારે હું નિર્ભય હોઉં છું, આ જગ્યાએ હોઉં છું ત્યારે શાંતિમાં હોઉં છું, આ જગ્યાએ હોઉં ત્યારે આનંદમાં હોઉં છું. અને એનો અહેસાસ મને એટલો બધો તીવ્રતમ લાગે ને કે અહેસાસમાંથી સેજ પડવાનું આવે ને મને બેચેની થઈ જાય, જલ્દી જલ્દી આ અવસ્થામાં પાછો કેમ આવી જાવ. એ અંદરની જે ભાવના આપણી અંદર ક્રિએટ થાય ને તો પછી આપણા માટે રસ્તો છે. એટલે આપણા માટે જે વેલ્યુએશન છે ને એ વેલ્યુએશન પેદા કરવાની છે. આની વેલ્યુએશન શું છે? અને પરમાત્મા આપણી લાયકાત વગર આપણને આ બધું બતાવે છે, આ બધા ચમત્કારો કરે છે, આનંદ આપે છે, શાંતિ આપે છે, સમજ આપે છે. કાંઈ જોતું નથી આપણે, ખરેખર
સત્સંગમાં આવનારને રિયલ સેન્સમાં નથી જ જોતું, નથી જોતું છતાં કુદરત ફરજિયાત આપે છે સત્સંગના માધ્યમ દ્વારા. તો એની કૃપા કેવી છે? એની કૃપા તો જબરજસ્ત છે. તો એ કૃપાનો જેટલો આપણને અહેસાસ થશે ને કે આની પાત્રતા તો આપણી નથી, પણ આપણને આ મળે છે ખરું. કેમ કડવી દવા માં પાતી હોય, એમાં સત્સંગ છે કડવી દવા જ છે. અને કડવી દવા એટલે આમ ખરેખર ખાલી રિલેક્સેશન માટે, થોડી વારની શાંતિ માટે આ નથી હોતું, પણ નિરંતર રીતે પ્રતિક્ષણે આપણે એમાં કેવી રીતે જીવી શકીએ એના માટે આ સત્સંગ હોય છે. આ સત્સંગને પ્રતિક્ષણે જીવંત રાખવાનો હોય છે. તો હવે એટલું પ્યાસ, એટલો પ્રેમ કોને હોય? એટલે આપણી આગળ ભય છે, આપણી આગળ ચિંતા છે, આપણી અંદર ત્રાસ છે, આપણી અંદર હિંસા છે, તો એ આપણે કાઢવા માંગતા નથી. અને એ આ જે નર્ક જેવું જે વાતાવરણ છે એમાં જીવવા માંગી છે. એટલે આપણી બેહોશી કેટલી હશે કે કાંઈ કરતા કાંઈ હાવ જીવન હાવ ખાલી છે, જીવનની અંદર કાંઈ આનંદ નથી, એકલા ગમતું નથી, બીજાની જરૂરિયાત પડે છે. તો આ કેવી લાચારી છે. એટલે આમ કેદમાં છીએ ને કેદ જેવું લાગતું નથી, એવી અવસ્થા છે અત્યારે.